પાનોલી જીઆઈડીસીમાં એનસીટીએલની લાઇનમાં ભંગાણ આફત બનતા ગ્રીન બેલ્ટના વૃક્ષો બળીને ખાક થતા પર્યાવરણને મોટું નુકસાન થયું છે। એનસીટીએલની કાળમુખી લાઇન બની પર્યાવરણની દુશ્મન। 200 થી વધુ વૃક્ષો ગ્રીન બેલ્ટના બળીને ખાક થઈ ગયા છે, પરંતુ હજી સુધી પાનોલી જીઆઈડીસી, પાનોલી નોટિફાઈડ અને જે પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે તેના ઉદ્યોગકારોને કે તેના સભ્યોને ખબર અને જાણ પણ નથી। પાનોલી જીઆઈડીસીમાં પર્યાવરણની સુરક્ષાના મોટા દાવાઓ વચ્ચે એનસીટીએલની ઝેરી લાઇન હવે પર્યાવરણની બરબાદીનું કારણ બની રહ્યું હોવાનું સામે આવ્યું છે। એક નહીં પરંતુ અનેક સ્થળોએ થયેલા લીકેજના કારણે ગ્રીન બેલ્ટમાં ઝેરી કેમિકલયુક્ત પાણી ફેલાઈ રહ્યું છે, જેના કારણે સેંકડો વૃક્ષો અને છોડ બળીને નાશ પામ્યા છે। પાનોલી જીઆઈડીસીની એનસીટીએલની લાઇનમાં અનેક સ્થળોએ લીકેજ હોવાની ઘટના સામે આવતા મોનિટરિંગ ટીમની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। લાંબા સમયથી લીકેજ હોવા છતાં સમયસર કાર્યવાહી ન થતા ઝેરી ઇન્ફ્લુઅન્ટ ગ્રીન બેલ્ટ વિસ્તારમાં પ્રવેશી રહ્યું છે। ઝેરી કેમિકલયુક્ત પાણીના સતત સંપર્કમાં આવતા ગ્રીન બેલ્ટના વૃક્ષો, છોડ અને રોપાઓ સુકાઈ ગયા છે। અંદાજે 200 થી વધુ વૃક્ષો અને રોપાઓ બળીને ખાક થઈ ગયા હોવાનું કેમેરામાં કેદ થયું છે। માત્ર એટલું જ નહીં, જમીનમાં કેમિકલયુક્ત પ્રમાણ વધતા જમીનનો રંગ પણ બદલાઈને સફેદ રંગનો થઈ ગયો છે, જે પર્યાવરણ માટે ગંભીર ચેતવણી રૂપ બત્તી સમાન છે। પર્યાવરણ બચાવવા માટે વર્ષોથી કરવામાં આવેલા વૃક્ષારોપણ, તેની માવજત અને તેની પાછળ કરાયેલો લાખો રૂપિયાનો ખર્ચ હવે પાણીમાં ગયો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। સમગ્ર મામલે પાનોલી નોટિફાઈડના અધિકારીઓ, એનસીટીએલની મોનિટરિંગ ટીમ અને જવાબદાર તંત્રની કામગીરી ઉપર અનેકો સવાલ ઊભા થયા છે। પાનોલી જીઆઈડીસી પર પ્રદૂષણનું કલંક લગાડનાર આ લીકેજ કાંડમાં જવાબદારો સામે શું કાર્યવાહી થાય તે જોવું રહ્યું। પાનોલી જીઆઈડીસીના જે ગ્રીન બેલ્ટના દ્રશ્યો અને એનસીટીએલની જે લીકેજ લાઇન થઈ છે, એક જગ્યાએ નહીં પરંતુ અનેકો જગ્યા પર તેનો ઝેરી કેમિકલયુક્ત પાણી વહી રહ્યું છે, તેના દ્રશ્યો અમારા કેમેરામાં કેદ થયા છે અને તે અંગેનું જે રિપોર્ટિંગ સ્થળ ઉપર જે કરવામાં આવ્યું છે તેના દ્રશ્યો આપ નિહાળો અને આ દ્રશ્યો ઉપરથી તમે તમારું મંતવ્ય જરૂર જણાવજો। આજે હું તમને પાનોલી જીઆઈડીસીને એવા દ્રશ્યો બતાવવા માંગીશ કે તે જોઈને તમે પણ ચોંકી ઉઠશો। આપ મારી પાછળ જોઈ શકો છો, અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં ગ્રીન બેલ્ટ જે છે તે આવેલો છે ને અહીંયા ગ્રીન બેલ્ટની અંદર ઘણા ખરા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને તે વૃક્ષો અત્યારે અહીંયા વ્યવસ્થિતપણે ઉગી ગયા છે। પરંતુ બીજી તરફ જે દ્રશ્યો હું તમને બતાવવા માંગીશ કે ત્યાં આગળ વૃક્ષો આપ જોઈ શકો છો કે મરી ગયા હાલતમાં છે, બળી ગયા છે। અને આ જે વૃક્ષો છે તે બળી ગયા પાછળનું કારણ એક બે નહીં પરંતુ અહીંયા ગ્રીન બેલ્ટનો જે પાછળનો ભાગ છે તેના સમગ્ર વૃક્ષો બળી ગયા છે। એની પાછળ જે જવાબદાર વસ્તુ છે તે હું તમને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આ જે કેમિકલયુક્ત પાણી છે તે બીજું કોઈ નહીં પરંતુ પાનોલીના જે ઉદ્યોગો છે તેના ઇન્ફ્લુઅન્ટને વહન કરતી જે એનસીટીની જે લાઇન છે તે લીક છે। એક જગ્યાએ નહીં પરંતુ અનેકો જગ્યા પર આ લાઇન લીક છે, તેમ છતાં પણ નોટિફાઈડ ઓફિસના અધિકારીઓ હોય કે એનસીટીના જે મોનિટરિંગ ટીમ હોય તેઓને આ ધ્યાનમાં નથી આવ્યું। પરંતુ આજે અમે પીઈટીએલથી લઈને છેક આપણે જે પીઆઈ કંપનીને પાછળનો જે ભરવાડ વાસ છે ત્યાં સુધી અમે એનસીટીની જે લાઇન છે તેનું નિરીક્ષણ કરતાં અમે અનેકો જગ્યા પર આ જે છે એનસીટીની લાઇન છે તેની અંદર પંચર પડ્યા છે, ભંગાણો પડ્યા છે અને જે ભરવાડવાસ છે પીઆઈ કંપનીની પાછળના ભાગે ત્યાં તો લાખો લીટરની અંદર જે પાણી છે તે વહી ગયું છે અને પર્યાવરણને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે। અહીંયા પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સંપૂર્ણપણે જે જમીન છે તે બંજર થઈ ગઈ છે, કારણ કે આ જે કેમિકલયુક્ત પાણી છે તે અહીંયાની જમીનની જે ફળદ્રુપતા છે તે ગુમાવી ચૂકી છે। અને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, હું તમને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે મારી સામે જે આ વૃક્ષ છે જે હજી તેનો જન્મ થઈને થોડાક જ સમય થયા હશે, પરંતુ આ જે કેમિકલયુક્ત જે એનસીટીનું પાણી છે તે અહીંયા સુધી પહોંચતા આ જે વૃક્ષ છે તે બળીને ખાક થઈ ગયું છે। એક નહીં પરંતુ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અનેક વૃક્ષો જ્યાં જ્યાં કેમિકલયુક્ત પાણી પહોંચ્યા છે ત્યાં તે વૃક્ષો મૃતપાય થઈ ગયા છે। અને હજી તો પર્યાવરણ દિવસને 5 જ દિવસ થયા છે, તેમ છતાં પણ અહીંયાના ઉદ્યોગો જાણે બેફામ બન્યા છે અને જે એનસીટીની લાઈન જે અહીંયાથી પસાર થઈ રહી છે તેની ઉપર
કોઈ પણ પ્રકારનું મોનિટરિંગ કરવામાં નથી આવતું. મોનિટરિંગ જે કર્મચારીઓ છે મોનિટરિંગ કરવાવાળા તે માત્ર ને માત્ર બેઠા પૈસા પાડી રહ્યા છે. અને આ જે ઉદ્યોગો છે તેઓ ઉપર જીપીસીબીના ચાર હાથ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જો પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો માટે જે જીપીસીબીનો જે વિભાગ છે તેનું કામ છે દંડનીય કાર્યવાહી કરવાની અને જે પ્રદૂષણને નુકસાન પહોંચાડી રહ્યા છે તેવા તત્વોને ખુલ્લા પાડવાની ફરજમાં આવતું હોય છે. પરંતુ આપ દ્રશ્યોમાં અહીંયા જોઈ શકો છો, ખૂબ મોટા પ્રમાણની અંદર અહીંયા જે ગ્રીન બેલ્ટ કહેવાય, જે જીઆઈડીસી દ્વારા ડેવલપમેન્ટ કરવામાં આવે છે, તે જ ગ્રીન બેલ્ટની અંદર પ્રદૂષણના પાપે કેટલાક વૃક્ષો મૃતપાય થયા છે. અને જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૃક્ષો ઉછેરવા માટે લોકોને એક અભિયાન થકી આગળ દોરવી રહ્યા છે કે એક પેડ માં કે નામ થકી લોકોને વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરે તેવી અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ અહીંયા પાનોલી જીઆઈડીસીની અંદર જે ગ્રીન બેલ્ટ છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો. અહીંયા બેફામ બનેલા જે ઉદ્યોગોના પ્રદૂષિત પાણી છે તે અહીંયા ગ્રીન બેલ્ટમાં વહી રહ્યા છે. અને જે કહેવાતી એનસીટીએલની જે લાઇન છે અને તેનું મોનિટરિંગનું જે દેખરેખનું કામ છે તે ટીમ અને પાનોલી જે ઇન્ડસ્ટ્રીયલ જે એરિયા છે તેની અંદર ખાસ કરીને તેઓ દ્વારા આ જે એનસીટીની લાઇન છે તેનું મોનિટરિંગ કરવામાં આવતું હોય છે. અને જે પાનોલી નોટિફાઈડ એરિયાના ઓફિસરો છે અને તેઓના જે મળતિયાઓ છે તે એસી ચેમ્બરમાં બેસીને કાગળ ઉપર રિપોર્ટ બનાવીને તૈયાર કરીને મોકલી દેતા હોય છે. ત્યારે અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રિયાલિટી અને જે ઓન ટેબલ પર જે માહિતી હોય છે તેની અંદર ઘણો બધો આસમાન જમીનનો ફરક છે. આપ અહીંયા દ્રશ્યોમાં જોઈ શકો છો જે વૃક્ષો અહીંયા ઉછેર કરવા માટે અહીંયા વાવવામાં આવ્યા હતા. આપ દ્રશ્યોમાં જોયા કેટલા મોટા જે વૃક્ષો છે તે થઈ ગયા હતા, તે પણ બળીને ખાક થઈ ગયા છે અને અહીંયા મૃતપાય થઈ ગયા છે. અહીંયા પાનોલી જીઆઈડીસીના જે એસોસિએશનમાં બેસેલા જે સભ્યો છે, પ્રમુખો છે, જે નોટિફાઈડના ઓફિસરો છે અને જે જીઆઈડીસીના જે અધિકારીઓ છે તે અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે એસી ચેમ્બરમાંથી બહાર આવતા નથી અને માત્ર ને માત્ર અહીંયા પૈસાનો વેડફાટ કરી રહ્યા છે. અને પૈસાનો વેડફાટ કર્યા બાદ પણ અહીંયા પર્યાવરણને માત્ર નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો, અત્યારે જે વરસાદી કાંસ છે તેની અંદર જે એનસીટીએલનું ઇન્ફ્લુઅન્ટ જે છે તે વહી રહ્યું છે. અને જે આ ઇન્ફ્લુઅન્ટ છે તે એનસીટીએલની લાઇનમાં એક જગ્યા નહીં પરંતુ અનેકો જગ્યા પર લીક થવાના કારણે આ જે ઇન્ફ્લુઅન્ટ જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જમીન પર વહી રહ્યું છે. તેની પાછળ જવાબદાર જે પણ તત્વો છે તેઓ માત્ર ને માત્ર પોતાનો રોટલો શેકવા માટે આ બધા કાંડ કરી રહ્યા છે. અને અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે ગ્રીન બેલ્ટ છે તે કેટલા જે હજારો વૃક્ષો છે તેની અંદર ઉછેર કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ અહીંયા જે પાનોલી જીઆઈડીસી અને જે નોટિફાઈડના ઓફિસરો હોય છે તેઓની બેદરકારીના લીધે અહીંયા કેટલાક વૃક્ષો મૃતપાય થયા છે અને જમીનને ખૂબ મોટું નુકસાન થયું છે. જે નુકસાન થયું છે તેને લઈને અત્યારે આ જે ઘટના છે તેના રિપોર્ટ બાદ જે જીપીસીબીના અધિકારીઓ છે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. ગઈકાલે પણ તમે જે એનસીટીએલની લાઇન લીક થઈ હતી તેના વિશે એક વિશેષ અહેવાલ નિહાળ્યો હતો. તે જ પ્રમાણે અહીંયા આપ જોઈ શકો છો કે થોડા દિવસ અગાઉ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ છે. દરેક કંપનીઓની બહાર મોટા બોર્ડ લગાવી દેવામાં આવે છે કે ભાઈ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અને એની કંપનીના જે પ્લાન્ટ હોય છે તેની અંદર વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. એના પોતાના આસપાસના વિસ્તારોમાં વાવેતર કરવામાં આવે છે. ગ્રીન બેલ્ટની અંદર પણ વાવેતર કરવામાં અને આ સમગ્ર જે ઘટના હોય છે તેના ફોટો પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવે છે. પરંતુ સોશિયલ મીડિયા પર ફોટો પાડીને અપલોડ કરવાથી પર્યાવરણનું જતન થતું નથી, પરંતુ એ જે ફોટા પાડીને સોશિયલ મીડિયા ઉપર જે ફોટા મૂકે છે તે જ લોકો અહીંયા પર્યાવરણનું જે નુકસાન છે તે કરી રહ્યા છે એવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે જે સોશિયલ મીડિયા ઉપર જે ફોટો મૂકતા જે ઉદ્યોગપતિઓ છે તેઓને અહીંયા હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે જ્યારે ફોટો મૂકો છો ત્યારે જમીન પર ઉતરીને એકવાર તમે પણ નજર મારી જુઓ કે અહીંયા કેટલી ફળદ્રુપ જમીન છે અને તેને તમારા ઉદ્યોગો દ્વારા કેટલું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. જો આવું ને આવું રહેશે તો અહીંયા પાનોલી જીઆઈડીસીના આસપાસના જે વિસ્તારો છે તેની જે જમીન છે બંજર બની જશે, તેના ભૂગર્ભ જળ છે તે ખરાબ થઈ જશે, લોકોને પીવા લાયક પાણી પણ નહીં મળે એવો પણ સમય આવી શકશે ટૂંક સમયની અંદર. તેથી કરીને આવા જે બેફામ બનેલા ઉદ્યોગકારોને જે વિભાગો છે જેઓની દેખરેખની અંદર એનસીટીની લાઇન આવતી હોય છે તેવા લોકો ઉપર કડકમાં કડક અને દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. યોગેશ પટેલ, લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ, પાનોલી.
તો મિત્રો, આવતીકાલે NCTL પાનોલી અને નોટિફાઈડ સંબંધિત વિભાગોની જવાબદારીની પોલમપોલ અંગે વધુ એક સમગ્ર અહેવાલનો એક ખુલાસો કરતો રિપોર્ટ તમારી સમક્ષ લઈને આવીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ વર્ક ન્યૂઝ ચેનલ. નમસ્કાર.